નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા સમયથી રાજ્યની પોલીસ પર સામાન્ય વ્યક્તિને મારવાના આરોપ લાગી રહ્યા છે। તાજેતરમાં જ અમદાવાદમાં મહિલા પીએસઆઈ દ્વારા સામાન્ય વ્યક્તિ કહેતા પ્રજ્ઞાચક્ષુને મારવાનો આરોપ લાગ્યો હતો। ત્યારબાદ એસપીએ તાબડતોબ કાર્યવાહી કરીને આ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા। હજી તો આ ઘટના તાજી જ છે ત્યારે વધુ એક પીઆઈ વિવાદમાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। સુરેન્દ્રનગરના સાયલામાં પોલીસ પર દાદાગીરી કરતા હોવાનો આરોપ લાગ્યો છે। એટલું જ નહીં, પોલીસ દ્વારા મહિલાને માર્યાનો પણ આરોપ લાગ્યો છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો સાયલામાં દારૂની રેડ કરવા માટે પોલીસ ગઈ હતી, જે દરમિયાન એક કારમાં તપાસ માટે પોલીસે મહિલા પાસે ચાવી માંગી હતી। મહિલાનું કહેવું એવું છે કે મારી પાસે ચાવી ન હતી, તેથી મેં નહોતી આપી, જેની સામે પીઆઈએ મને લાફો માર્યો। ત્યારબાદ મહિલા સાયલા સરકારી હોસ્પિટલમાં સારવાર લે છે અને મહિલાનો આરોપ છે કે પોલીસની ટીમ તેને આવે છે અને મારવામાં આવે છે। કારની ચાવી ન આપવા જેવી બાબતે પોલીસ સાથે તેની તકરાર થાય છે અને પીઆઈ દ્વારા તેને લાફો મારી દેવામાં આવ્યો છે। સાંભળીએ મહિલાએ આરોપ લગાડતા શું કહ્યું। મારું નામ નૈના સુરજભાઈ ગેલડિયા છે। મારા ઘરે પોલીસ આવ્યા, હું ઘરમાં હતી ત્યારે પોલીસ આવીને ગાડી જોઈ, ગાડીની ચાવી માંગી, ચાવી આપી, મેં ગાડી જોઈ એમને તો બીજી ગાડી બાજુમાં પડી હતી, ગાડીની ચાવી નહોતી મારી પાસે, ગાડીની ચાવી માંગી એમની મારી પાસે પણ ચાવી નહોતી, તો એ ચાવીને ગાડીને 2 ધોકા માર્યા અને મને 2 ઝાપટ મારી। તો મેં એમ કીધું કે કઈ વાંધો નહીં, આ કેમેરા છે ને, કેમેરામાં બધું આવી ગયું છે, તો કેમેરાનું ડિવાઈડર લઈ ગયા ઘરે પોલીસ। કોણ હતું? પોલીસ હતા, એક ઉપાધ્યાય હતા, એક રવિભાઈ હતા, એક સુરેશભાઈ હતા અને એક જયપાલભાઈ, 4 જણ હતા। એક તો મને 2 દિવસથી મજા નથી, હું પડી ગઈ હતી, મને જો અહીંયા વાગ્યું છે, તોય પોલીસે મને 2 ઝાપટ મારી અને હું અહીંયા દવાખાને સારવાર લેવા આવી, કાનમાં મને બહુ જ દુખે છે અત્યારે। પોલીસને સૂરજ ગેલડિયા નામના શખ્સ પાસે દારૂ હોવાની બાતમી મળી હતી, જેના જ આધારે પોલીસની ટીમ રેડ પાડવા ગઈ હતી। આ દરમિયાન મહિલા સાથે તકરાર થાય છે અને મહિલાનો તો આરોપ એવો પણ છે કે સમગ્ર ઘટના એ સીસીટીવીમાં કેદ થઈ હતી, જે બાબતે મેં પોલીસને વાત કરી હતી, તેને લઈને પોલીસ ડીવીઆર પણ સાથે લઈ ગઈ છે। સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી રહી છે। કહેવાનો મતલબ છે કે રાજ્યની પોલીસને અચાનક શું થઈ ગયું છે કે સામાન્ય વ્યક્તિઓ પર હાથ ઉગામી રહી છે। સમગ્ર વિષય એ તપાસનો છે। તપાસ બાદ શું સામે આવે છે તે જોવું રહ્યું। આ અંગે તમે શું માની રહ્યા છો તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો। ધન્યવાદ।